લીંબડી નેશનલ હાઈવે હોનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડી રાત્રે લીંબડી નેશનલ હાઈવે પર હોનેસ્ટ હોટલ નજીક બાજરો ભરેલ ટોરસ ગાડી સળગી ઉઠતા બાપ દીકરાનું મોત નીપજ્યું હતું। ત્યારે મળતી માહિતી મુજબ દહેગામ તરફથી પિતા આદમભાઈ શાકડા અને તેમનો દીકરો અમીનભાઈ શાકડા જેઓ દ્વારકાના ગોરિયાળી ગામના વતની છે, જેઓ પોતાના ટોરસમાં દહેગામ તરફથી બાજરો ભરી જામનગર તરફ જઈ રહ્યા હતા। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા ટોરસ ગાડી સળગી ઉઠતા બંને પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે બંને પિતા પુત્રને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે લીંબડી પોલીસ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ દોડી આવ્યા હતા અને અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।